આજે કોઈ પણ સરકારને ચલાવવી હોય તો સૌથી જરૂરી શું છે? સ્કિલ્સ, બરાબર ને? અને ગુજરાત સરકાર પોતાના કર્મચારીઓને કઈ સ્કિલ્સ શીખવાડી રહી છે એના પરથી જ આપણને ભવિષ્યની આખી દિશાનો ખ્યાલ આવી જાય છે. તો ચાલો આજે આપણે એ જ ઓફિશિયલ સિલેબસને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો આખી વાતની શરૂઆત થાય છે અહીંથી. આ જુઓ, સામાન્ય વહીવટ વિભાગનો 24 જુલાઈ 2024નો આ ઠરાવ. હવે આ ખાલી એક કાગળનો ટુકડો નથી હો. આ એક બહુ મોટો સંકેત છે, કારણ કે આ તારીખથી ગુજરાતમાં સરકારી નોકરી માટે જે કમ્પ્યુટર સ્કિલ્સ જોઈએ ને એનું આખો માપદંડ જ બદલાઈ ગયો છે. તો પછી સવાલ એ થાય કે આજના જમાનામાં એક સ્માર્ટ, એકદમ ડિજિટલ સક્ષમ સરકારી કર્મચારી બનવું હોય તો શું આવડવું જોઈએ? અને આ નવો અભ્યાસક્રમ છે ને એ આપણને બરાબર એનો જવાબ આપે છે. ચાલો સૌથી પહેલાં તો એક વાત સાફ કરી લઈએ. આ કોઈ ઓપ્શનલ ટ્રેનિંગ પ્રોગ્રામ નથી કે મન થયું તો કર્યું ને ના થયું તો ના કર્યું. ના, આ એક નવો ડિજિટલ આદેશ છે. હા, આ નિયમોનું ઓફિશિયલ નામ થોડું લાંબુ છે, પણ એનો મતલબ એકદમ સીધો અને સરળ છે કે ભાઈ 1 ઓગસ્ટ 2024થી દરેક સરકારી કર્મચારી માટે ડિજિટલ સ્કિલ્સનું લેવલ હવે ઉપર જવાનું છે. એમ સમજો કે આ એક કમ્પલ્સરી અપગ્રેડ છે. અને એનો હેતુ શું? તો કે શાસનને વધુ ઝડપી અને મોડર્ન બનાવવાનો. સારું, તો હવે એ સવાલ થાય કે આ નવી સરકારી ટૂલકિટમાં છે શું? કયા હથિયારો શીખવવામાં આવી રહ્યા છે? ચાલો એક પછી એક જોઈએ. તો શરૂઆત થાય છે એકદમ પાયાના કામથી, એટલે કે ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ. હવે વિચારો, સરકારી ઠરાવો, પરિપત્રો, નોટિસ આ બધું જ ક્યાં બને? MS વર્ડમાં. એટલે અહીં ફોકસ ખાલી ટાઈપિંગ પર નથી, પણ એકદમ પ્રોફેશનલ ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવા એના પર છે. જેમ કે વિચારો, મેલ મર્જ વાપરીને એક જ ક્લિકમાં હજારો લોકોને પત્ર મોકલી દેવાનો, અથવા તો ટ્રેક ચેન્જ ફીચરનો ઉપયોગ કરીને એ પાક્કું કરવાનું કે કોઈ પોલિસી ડોક્યુમેન્ટમાં નાનામાં નાનો ફેરફાર પણ કોઈની નજર બહાર ન જાય. અને હા, કામને ઓટોમેટ કરવા માટે મેક્રોઝનો ઉપયોગ. આ બધું શું કરે? કામને એકદમ ચોક્કસ અને ફટાફટ બનાવી દે. ઓકે, ડોક્યુમેન્ટ્સ તો થઈ ગયા. હવે આવે છે ડેટા. અને સરકાર પાસે તો કેટલો બધો ડેટા હોય છે નહીં? યોજનાના લાભાર્થીઓની યાદી, બજેટના આંકડા અને બીજું ઘણું બધું. આ આખા ડેટાના દરિયાને સમજવા માટેનું હથિયાર એટલે MS એક્સેલ. અને અહીંયા પણ વાત ખાલી સ્પ્રેડશીટ બનાવવાની નથી, પણ એમાંથી મતલબ શું કાઢવો એની છે. ચાર્ટ્સ બનાવીને ટ્રેન્ડ્સ પકડવા કે પછી પિવટ ટેબલ, આ તો એકદમ જાદુઈ ટૂલ છે. લાખોની સંખ્યામાં ડેટા હોય ને એમાંથી કામની માહિતી ગણતરીની મિનિટોમાં બહાર કાઢી આપે. અને સ્વાભાવિક છે કે જ્યારે નિર્ણયો આંકડાઓના આધારે લેવાય ત્યારે શાસનની ગુણવત્તા તો સુધરવાની જ છે. ચલો, ડેટાનું એનાલિસિસ તો થઈ ગયું, પણ હવે એને બીજાને સહેલાઈથી સમજાવવું કઈ રીતે? અહીંયા જ કામ આવે છે MS પાવરપોઈન્ટ. ધારો કે કોઈ નવી યોજના વિશે મીટિંગમાં પ્રેઝન્ટેશન આપવાનું છે, કે પછી કોઈ ગૂંચવણભર્યો મુદ્દો છે જેને ચાર્ટ્સ અને ગ્રાફિક્સથી એકદમ સરળ બનાવવો છે, ત્યારે પાવરપોઈન્ટ જ કામ લાગે. આ સિલેબસમાં તો એક્સેલની શીટ કે વર્ડના ટેબલને સીધા પ્રેઝન્ટેશનમાં કેવી રીતે નાખવા, ત્યાંથી લઈને એનિમેશન અને ઓટોમેટેડ સ્લાઇડ શો બનાવવા સુધીની બધી જ સ્કિલ્સ શીખવવામાં આવે છે. ટૂંકમાં પોતાની વાતને વધુ અસરકારક રીતે રજૂ કરવાની કળા. તો આ બધી સ્કિલ્સ તો ઓફિસના અંદરના કામ માટે થઈ, પણ સરકારનું અસલી કામ શું છે? જનતા સાથે કનેક્ટ થવાનું, એમની સાથે જોડાવાનું. અને એના માટે કમ્યુનિકેશનના બે બહુ જ મહત્વના પાસા પર ભાર મૂકવામાં આવ્યો છે. એક બાજુ છે ઈમેલ અને કોલાબોરેશન ટૂલ્સ, જે આધુનિક દુનિયા સાથે કદમ મિલાવવા માટે જરૂરી છે. અને બીજી બાજુ, જે એટલું જ કદાચ એનાથી પણ વધારે મહત્વનું છે, એ છે ગુજરાતીમાં ટાઈપિંગ. કારણ કે શાસન લોકો સુધી ત્યારે જ પહોંચે જ્યારે એ લોકોની પોતાની ભાષામાં હોય. સાચી વાત ને? સારું, અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું એ તો હતી પાયાની જરૂરિયાતો, બેઝિક્સ. પણ હવે જે આવી રહ્યું છે ને એ છે આ આખા અપગ્રેડનો સૌથી રસપ્રદ અને કહી શકાય કે ફ્યુચર રેડી હિસ્સો. જો અહીંયા 2 લેવલ બનાવવામાં આવ્યા છે. એક છે CCC, જે બધા માટેનો બેઝિક કોર્સ છે, અને બીજો છે CCC+, જે એકદમ એડવાન્સ ટેકનોલોજી ટ્રેક છે. અને આ CCC+ના સિલેબસમાં જે છે ને એ ખરેખર બતાવે છે કે સરકાર ભવિષ્ય વિશે શું વિચારી રહી છે. હા, આ CC+નો ટેકનોલોજી ટ્રેક, અહીંયાથી જ આખી ગેમ વધુ રસપ્રદ બને છે. જરા લિસ્ટ પર નજર નાખો. ગૂગલના ટૂલ્સ, વિડિયો કોન્ફરન્સિંગ, ડિજિટલ સિગ્નેચર, આ બધું તો ચાલો સમજી શકાય. પણ સૌથી મોટું સરપ્રાઇઝ શું છે ખબર છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ,
એટલે કે ચેટ જીપીટી જેવી ટેકનોલોજીની ઓફિશિયલ ટ્રેનિંગ અને એની સાથે જ સાયબર સિક્યુરિટી અને ગવર્નન્સ પર પણ પૂરો ફોકસ છે. આ એકદમ સાફ બતાવે છે કે સરકાર ખાલી વર્તમાન સાથે ચાલવા નથી માંગતી, પણ ભવિષ્ય માટે પૂરી રીતે તૈયાર થઈ રહી છે. પણ હવે મોટો સવાલ એ છે કે આ બધા ફેરફારનું મહત્વ શું? આ બધી નવી સ્કિલ્સ શીખવાથી એક સામાન્ય નાગરિકના જીવનમાં શું ફરક પડશે? આખી વાતનું ગણિત એકદમ સીધું છે. જુઓ, જ્યારે સરકારી કર્મચારીઓ પાસે લેટેસ્ટ ડિજિટલ સ્કિલ્સ હોય ત્યારે વહીવટ કેવો બને? વધુ ઝડપી અને સ્માર્ટ. અને જ્યારે વહીવટ કાર્યક્ષમ બને ત્યારે એનો સીધો ફાયદો કોને મળે? લોકોને જ. મતલબ કે વધુ સારી અને સમયસર જાહેર સેવાઓ. એટલે ટૂંકમાં કહીએ તો આ વાત ખાલી કોઈ સોફ્ટવેર શીખવવાની નથી. આ તો એક એવી સરકારી મશીનરી બનાવવાની કોશિશ છે જે 21મી સદીની સ્પીડ પર કામ કરી શકે, જૂની ઘસાયેલી પદ્ધતિઓ પર નહીં. તો ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સરકારી કામકાજમાં સામેલ કરવાનું પહેલું પગલું તો ભરી લીધું છે. પણ યાદ રાખજો, આ તો માત્ર શરૂઆત છે. હવે જોવાનું એ રહેશે કે જેમ જેમ એઆઈ આખી દુનિયાને બદલી રહ્યું છે, તેમ તેમ તે જાહેર સેવા અને શાસનની વ્યાખ્યાને ભવિષ્યમાં કેવી રીતે બદલશે